માર્કેટમાં મસ્ત ચણાની ભાજી આવી ગઈ છે, ચણાની. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે રેસીપી બનાવવાના છે. શિયાળામાં ચણાની ભાજી મળે જ છે, મેં તમને માર્કેટમાં દેખાડી હતી, એ અમે ઘરે લઈ આવ્યા છે. જો એને આપણે આવી રીતે કાપવાની છે. તો અહીંયા અમે બધા જ ચણાની ભાજી સાફ કરીએ છીએ. જો બધા જ લાગી ગયા છે, એક સિવાય. મારે તો ખાવાનું નહીં તો બી મેં તો સાફ કરું છું. જો આવી રીતે સાફ કરવાની. એને બીજી બધી બી પતાઈએ. તો ભાજીના વઘાર માટે આપણે જીરું, લીલું મરચું, લસણ અને થોડાક મરી લીધેલા છે. જે આપણે નોર્મલ ભાજીનો વઘાર કરીએ જેમાં મસાલો જોઈએ એ જ વાળી આમાં મસાલો કરવાનો છે. તો અહીંયા આપણો મસાલો વાટી દીધો છે. આમાં લીલું મરચું, લસણ, જીરું અને મરી છે. હવે આપણે વઘારવા માટે થોડું તેલ લીધું છે. આપણે જે ભાજી હતી એને સારી રીતે 2-4 પાણીએ ધોઈ અને એને નીતરતી કરી દીધેલી છે, એટલે એકદમ ચોખ્ખી ચોખ્ખી જ છે હમણાં ભાજી. તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે એમાં વાટેલો મસાલો નાખી દીધો છે. ભાજી વઘારવા માટે આપણે પહેલા એમાં હળદર નાખી દઈશું, થોડો ગરમ મસાલો નાખીશું. મસાલા તમારા હિસાબથી જ નાખવાના, જે આપણા ઘરે જેટલી ભાજી હોય એ હિસાબથી. હવે થોડું ધાણા જીરું પાવડર નાખીશું એમાં. અને હવે આને આપણે સરખી રીતે શેકાવા દઈશું. તો મસાલો શેકાઈ ગયો છે આપણો, એટલે હવે આપણે એમાં ભાજી ઉમેરી દઈશું. આ લાગે છે આટલી બધી, પણ થોડી કમ્પ્લીટ થઈ જશે હમણાં. તો અહીંયા બધી ભાજી આપણે કડાઈમાં નાખી દીધી છે. હવે આપણે એને સરખી રીતે ફેરવી લઈશું. તો હવે આપણે એમાં નાખીશું સ્વાદ અનુસાર મીઠું. મીઠું છે ને ઓછું જ નાખવાનું ભાજીમાં, કેમ કે ભાજી ચીમરાઈને થોડી કમથી થઈ જાય ને પછી આપણું વધારે નાખી દઈએ મીઠું તો ખારું થઈ જાય. આપણે એને ફેરવી લઈશું. ભાજીને થતા વાર પણ નહીં લાગે. તો અહીંયા આપણે ભાજી થતા વાર નહીં લાગે, બસ 5 થી 6 મિનિટમાં જે થઈ જશે. તો આ જે ભાજીમાં જે પાણી છે એ બધું બળી જાય એટલે આપણી ભાજી તૈયાર થઈ ગઈ એવું સમજી લેવાનું. તો અહીંયા તૈયાર છે આપણી ચણાની ભાજી. તો ચણાની ભાજીને મકાઈના રોટલા સાથે ખાવાનું એકદમ મજા આવી જાય. તો આ શિયાળામાં તમે પણ ચણાની ભાજી અને મકાઈનો રોટલો ખાજો અને તાજા મજા થજો. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. બાય બાય.